કદમતાલ મિલાવતા હજારો સૈનિકો, સેંકડો બખ્તરબંધ ગાડીઓ, હથિયારો, મિસાઇલ્સનું અદ્ભુત પ્રદર્શન. આ દ્રશ્યો ચીનના બેઇજિંગના છે, જ્યાં બીજા વિશ્વયુદ્ધમાં જીતની યાદીમાં વિક્ટરી પરેડ યોજાઈ. આ પ્રસંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તથા ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન એક સાથે જોવા મળ્યા. પરેડ સ્થળ પર ત્રણેય નેતાઓની હાજરીથી ટ્રમ્પ જાણે કે સમસમી ગયા. બેઇજિંગમાં યોજાયેલી સૈન્ય પરેડમાં ચીને પ્રથમ વખત DF-61 ICBM YJ સિરીઝ હાઇપરસોનિક મિસાઇલો, અંડર વોટર ડ્રોન અને લેસર હથિયારો દર્શાવ્યા. બેઇજિંગે બુધવારે તિયાનમેન ચોક પર ઇતિહાસ અને શક્તિનું એવો સંગમ દર્શાવ્યો, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું. બીજા વિશ્વયુદ્ધમાં જાપાન નિહારની 80મી વર્ષગાંઠ પર યોજાયેલી આ વિશાળ પરેડમાં ચીને અનેક અદ્યતન હથિયારોને જાહેરમાં પ્રદર્શિત કર્યા. આમાંના ઘણા હથિયારો એવા હતા જે પ્રથમ વખત વિશ્વને બતાવવામાં આવ્યા. પરેડમાં જેટ ફાઇટર વિમાનો, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ, સબમરીન લોન્ચ્ડ મિસાઇલ, હાઇપરસોનિક એન્ટી-શિપ મિસાઇલો, અંડર વોટર ન્યુક્લિયર ડ્રોન અને લેસર હથિયારોનો સમાવેશ થતો હતો. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે આ હથિયારો અમેરિકી ટેકનોલોજીની બરાબરી કરે છે. ખાસ કરીને DF-61 ઇન્ટરકોન્ટિનેન્ટલ ન્યુક્લિયર બેલિસ્ટિક મિસાઇલને પ્રથમ વખત દર્શાવવામાં આવી. આની સાથે JL-1 એર લોન્ચ્ડ મિસાઇલ અને JL-3 સબમરીન લોન્ચ્ડ બેલિસ્ટિક મિસાઇલે ચીનની ત્રિસ્તરીય ન્યુક્લિયર ક્ષમતાને મજબૂત કરી. આને નવી DF-31 સાથે દર્શાવવામાં આવી. સૌથી વધુ ધ્યાન ખેંચનારી YJ સિરીઝની હાઇપરસોનિક મિસાઇલો જેવી કે YJ-15, YJ-17, YJ-19 અને YJ-20 હતી. આમાં YJ-17ને DF-17નું અપગ્રેડેડ વર્ઝન ગણવામાં આવે છે, જેમાં હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ છે. આ મિસાઇલોનો સીધો સંકેત અમેરિકાના વિશાળ એરક્રાફ્ટ કેરિયર્સને પડકાર આપવાનો છે. પરેડમાં ચીને પોતાની અંડરસી ન્યુક્લિયર સક્ષમ ડ્રોન XLUUV ક્ષમતા પણ દર્શાવી. 20 મીટર લાંબા આ ડ્રોનનો ઉપયોગ માઇન બિછાવવા અને ટોર્પીડો દાગવા તેમજ રિકોન મિશન માટે કરી શકાય છે. આ ઉપરાંત લેસર હથિયારો પણ દર્શાવવામાં આવ્યા, જે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્વચાલિત સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે. આ કાર્યક્રમને ભૂ-રાજકીય મંચ પર પણ મહત્વનું ગણવામાં આવે છે. પરેડમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન શી જિનપિંગની સાથે મંચ પર હાજર હતા. કિમ પોતાની પુત્રી કિમ જુએ સાથે આર્મ ટ્રેન દ્વારા બેઇજિંગ પહોંચ્યા હતા અને તેમની સાથે મંચ પર હાજર પુતિન પહેલેથી જ ચીન સાથે નવી ગેસ ડીલ પર સહમત થયા હતા. નિષ્ણાંતોનું માનવું છે કે આ ત્રણેય નેતાઓએ અમેરિકા અને પશ્ચિમને ચેતવણીભર્યો સંદેશ આપ્યો છે. ભારતના પડોશી દેશોમાંથી પણ અનેક નેતાઓએ હાજરી આપી. પાકિસ્તાનના PM શહબાઝ શરીફ, નેપાળના PM KP શર્મા ઓલી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ પરેડમાં હાજર હતા. કુલ મળીને 26 વિદેશી નેતાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો, જેમાં ઈરાન, મલેશિયા, મ્યાનમાર, મંગોલિયા, ઇન્ડોનેશિયા, ઝિમ્બાબ્વે અને મધ્ય એશિયાઈ દેશોના પ્રતિનિધિઓ સામેલ હતા. અંતમાં પરેડનું સમાપન 80,000 કબૂતરો ઉડાડીને કરવામાં આવ્યું, જે શાંતિનું પ્રતીક હતું. પરંતુ આ શાંતિના સંદેશ પાછળ હથિયારોની ગર્જનાએ ચીનની વ્યૂહાત્મક મંશાને સ્પષ્ટ કરી દીધી. પરેડ પહેલા ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું હતું કે સૌથી મોટો સવાલ એ છે કે શું ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તે અપાર સમર્થન અને લોહીનો ઉલ્લેખ કરશે જે અમેરિકાએ ચીનને વિદેશી આક્રમણકારોથી આઝાદી અપાવવામાં રેડ્યું હતું. ચીનની જીત અને ગૌરવની શોધમાં ઘણા અમેરિકન શહીદ થયા. હું આશા રાખું છું કે તેમના સાહસ અને બલિદાન માટે તેમને યોગ્ય સન્માન મળશે અને તેમને યાદ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચીનના અદ્ભુત લોકો માટે આ એક મહાન અને સ્થાયી ઉત્સવનો દિવસ બને. આટલું લખ્યા પછી ટ્રમ્પે કટાક્ષ કર્યો અને લખ્યું કે કૃપા કરીને વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉનને મારી હાર્દિક શુભેચ્છાઓ આપજો, કારણ કે તમે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છો.